આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ભાવનગર ખાતે 34,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ધોલેરાને રેલવે નેટવર્કથી જોડવાનો 313 કરોડનો પ્રોજેક્ટ, સાબરમતી ડીકેબીનથી સરખેજ સુધી 21 કિલોમીટરનો ટ્રેક ડબલ લાઇનનો કરાશે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના કારણે પ્રાદેશિક સુરક્ષા પર નોંધપાત્ર અસર થઈ શકે છે. આ સંદર્ભમાં ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતને અપેક્ષા છે કે સાઉદી અરેબિયા દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીમાં પરસ્પર હિતો અને સંવેદનશીલતાને ધ્યાનમાં લેશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 20 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી જામનગર શહેર જિલ્લાના અંદાજિત 833 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. 525.0 કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત. અંદાજિત 200 કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી.એમ. કુસુમ કમ્પોનન્ટ સી ફીડર લેવલ સોલરાઇઝેશન યોજના હેઠળ કમિશન થયેલા 17 પ્લાન્ટનું લોકાર્પણ. 25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન ફેઝ 1નું લોકાર્પણ. 41.89 કરોડના ખર્ચે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ. 41.77 કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેઝ 1 બનાવવાના કામનું ખાતમુહૂર્ત. પીએમ મોદીના માતા માટે અપમાનજનક શબ્દો બોલનારાઓને જનતા સબક શીખવશે, અમિત શાહના વિપક્ષ પર પ્રહારો. રિપોર્ટર રજાક મોખા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.